મારું નામ વિક્રમ છે અને હું મારી બેન સાથે રહું છું. મારી બહેનના લગ્ન 3 વર્ષ પહેલા થઈ ગયા છે, પરંતુ તેને હજી કોઈ સંતાન ન હતું. મારા જીજા વિવેક ખૂબ જ સારા વ્યક્તિ હતા, પરંતુ તેની માં એટલે કે મારી બહેનની સાસુ વાત વાતમાં તેને ટોક ટોક કરતી રહેતી. સંતાન ન થવાને લીધે તેને તાના મારતી રહેતી. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થતું. મેં જીજાજી સાથે વિષય ઉપર વાત પણ કરી, તો તેણે કહ્યું કે તેના વિચારો જૂના છે, એટલે તેની વાત દિલ ઉપર ન લેવી. મારી બહેન અને જીજાઈએ ડોક્ટરો દ્વારા સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો ન થયો. મારી બહેન હવે ભગવાન ભરોસે થઈ ગઈ હતી. તે મંદિર મસ્જિદ જઈને પૂજાપાઠ કરવા લાગી, તો ગામમાંથી કોઈએ તેને કહ્યું કે થોડે દૂર ઝાડ ફૂંક કરવા એક બાબા રહે છે અને તે દરેક રોગનો ઈલાજ કરે છે અને સંતાન પણ આપે છે. મારા જીજુએ કહ્યું કે મારે આજે ખેતરમાં ઘણું કામ છે, એટલે તારી બહેનને તું તે બાબા પાસે લઈ જા. હું પ્રજ્ઞા દીદીને મારી ગાડી ઉપર બેસાડીને અમારા ગામથી 20 કિલોમીટર દૂર આવેલા બાબાના આશ્રમ ઉપર લઈ ગયો. તે કોઈ પૈસા લેતા ન હતા, પણ લોકો શ્રદ્ધાથી તેને આપતા હતા અને મોટી ઝૂંપડી બનાવી હતી. હું દીદીને લઈને તેની પાસે ગયો અને અમારી સમસ્યા બતાવી. તેણે મારી બહેનને ઉપરથી નીચે સુધી જોઈ. મારી બહેન ખૂબ જ સુંદર હતી. તે રાજકુમારીથી ઓછી ન હતી. બાબા મારી બહેનને જોઈને હસતા હસતા બોલ્યા, બેટી, તારે 3 મહિના દરેક શુક્રવારે મારી પાસે આવવું પડશે, તો તને અવશ્ય બાળક થશે. મારી બહેન પાસે બીજો કોઈ રસ્તો ન હતો, કારણ કે તેની સાસુ મેણા મારીને સાંભળીને થાકી ગઈ હતી અને તેની દરેક સહેલીઓને બચ્ચા પણ થઈ ગયા હતા. મારી બહેને કહ્યું, ઠીક છે બાબાજી. પછી બાબાએ મને કહ્યું, તું બહાર બેસ, અને તે મારી બહેનને લઈને મઢીની અંદર જતા રહ્યા. દીદી 1 કલાક પછી બહાર આવી. ખબર નહીં અંદર શું થયું હશે. જ્યારે અમે બંને ઘરે જવા લાગ્યા તો રસ્તામાં તે મને કહેવા લાગી કે મારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. બાબાએ મને કહ્યું છે કે મારે તેની સાથે 3 મહિના સુધી સહવાસ કરવો પડશે, તો જ મને છોકરાનું મોઢું જોવા મળશે. હવે તું બતાવ કે હું શું કરું. હું ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો. મેં દીદીને કહ્યું, જો બાબાએ કહ્યું છે કે સહવાસ કરવાથી સંતાન થતું હોય, તો બહેન તું સંબંધ બનાવી લે. સંતાન થયા પછી તારે સાસુ કે બીજા કોઈની કડવી વાતો સાંભળવી પડશે નહીં. આ વાતને આપણે બંને ગુપ્ત રાખશું. શુક્રવારે હું દીદીને લઈને બાબાની પાસે પહોંચ્યો. મારી દીદીએ આજે આછા લીલા રંગની સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બાબા પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે મને બહાર બેસવા કહ્યું. તે મારી દીદીનો હાથ પકડીને અંદર લઈ ગયા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તે બાબાનું નામ ધીરા બાબા હતું અને તે પોતાને ઈશ્વરનો અવતાર બતાવતો હતો. મઢીની અંદર તેણે આલિશાન રૂમ બનાવ્યો હતો. તે મારા દીદીનો રૂમની અંદર લઈ ગયો. મારી બહેન કોઈ પણ ભોગે સંતાન ઈચ્છતી હતી, એટલા માટે તે ન કરવાનું કામ કરી રહી હતી. મારી બહેનને અંદર લઈ ગયા પછી તે લીપટા ચપટી કરવા લાગ્યો. સાડીનો પલ્લો એક બાજુ સરકાવી દીધો. મારી બહેન કાંઈ ન બોલી. બાબા મારી બહેનનું શરીર જોઈને જંગલી જાનવર બની ગયો હતો. બાબાએ બ્લાઉઝ તરફ ઇશારો કરીને કહ્યું, બેટી ઇસકો ખોલ દો. મારી બહેન સાવ ભોળી હતી. તેણે તેના બટન ખોલી નાખ્યા. બાબાની રીત તેને વિચિત્ર લાગી રહી હતી અને તે દર્દથી પીડાઈ રહી હતી. ત્યારે બાબા કહેવા લાગ્યા કે બેટી, તું ભરોસો રાખ. मेरे पास इतनी सिद्धि है कि मैं जिस औरत को मैंने दिल से प्रसाद दे दिया उसकी कोख हरी भरी हो गई. મારી બહેન તે પાખંડીની વાતમાં ફસાઈ ગઈ. બાબાએ પોતાના કેસરિયા રંગના કુર્તા અને સફેદ ધોતી એક બાજુ મૂકી દીધા. તે 45 વર્ષનો હતો. તેને મોટી મોટી દાઢી હતી. ભક્તો તેને દૂધ, દહીં, શાકભાજી અને ફળો ભેટ તરીકે આપતા અને તે ખાઈને તે ખૂટિયા જેવો દેખાતો હતો. બાબાની દાઢીના વાળ લાંબા હતા, તેટલા જ લાંબા તેના. બાબાએ પોતાની દાઢીના વાળ ભેગા કરીને ગાંઠ મારી લીધી. બાબાએ મારી દીદીને જડીબુટ્ટી મોઢામાં મૂકવા કહ્યું. મારી બહેન ના પાડી રહી હતી. તો બાબા કહેવા લાગ્યા કે બેટી, मैं अपने भक्त को ऐसे ही एकांत में अपना मंत्र देता हूँ. अगर तुम मना कर दोगी तो मैं तुमको कैसे महाप्रसाद दूंगा और संतान तुमको कैसे प्राप्त होगा. આવી રીતે તેણે મારી દીદીને
3 મહિના સુધી પોતાનો શિકાર બનાવી. પછી અમને ખબર પડી કે તે છેલ્લા 10 વર્ષથી આવી જ રીતે દુખિયારી અને નિસંતાન મહિલાઓને પોતાનો પાખંડની જાળમાં ફસાવીને તેના શરીર સાથે રમતો. 1 વર્ષ થઈ ગયું પણ મારી બહેનને કોઈ બચ્ચું થયું નહીં. થોડા સમય પછી બાબાએ ફરીથી એક મહિલાને પોતાની વાસનાનો શિકાર બનાવ્યો. મેં તેને સમજાવીને તેની મદદથી તેની રિપોર્ટ પોલીસમાં લખાવી. આજે આ ઢોંગી દુચારી બાબા જેલમાં છે અને તેની ઉંમર કેદની સજા થઈ ગઈ છે. તેણે ન જાણે કેટલા લોકોને બેવકૂફ બનાવ્યા. મિત્રો, આપણા સમાજની અંદર ફેલાયેલી અંધશ્રદ્ધાના લીધે આવા ઢોંગી સાધુ દેવી દેવતાની આડ લઈને આપણને લૂંટી રહ્યા છે, આપણી આબરૂ સાથે રમી રહ્યા છે. પણ ભૂલ એમાં આપણી પણ મોટી છે, કારણ કે આપણે તેના પગ પકડીને બાબા બાબા કરીએ છીએ. તો પહેલા આપણે પોતાએ જાગૃત થવાની જરૂર છે. ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.